સો હેલો એન્ડ વેલકમ ગાઈઝ, તમારું સ્વાગત છે ટેક એક્સના નવા એપિસોડની અંદર। દોસ્તો, આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે યુટ્યુબની દુનિયા છે જે દેખાવ ઉપર ચાલે છે। કયો દેખાવો કરવો તમારે જેનાથી તમારી ચેનલ પણ બૂસ્ટ થાય છે અને તમે યુટ્યુબની અંદરથી અર્નિંગ કરી શકો છો, તેના વિશેની માહિતી ખાસ આપણે આજની વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો, વિડીયો શરૂ થતાં પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે પણ યુટ્યુબર છો, યુટ્યુબની જર્નીમાં સક્સેસ થવા માંગો છો, તો હવે તમારે કઈ એવી કામગીરી છે તે કરવાની છે જેના કારણે તમારા વિડીયોની રીચ વધે અને યુટ્યુબ ઉપર તમે પોપ્યુલર બની શકો। દોસ્તો, હવે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જો તમે યુટ્યુબની અંદર કોઈ પણ કેટેગરીના વિડીયોઝ બનાવો છો તો સૌથી પહેલાં તો તમે સ્ક્રીન શેરિંગવાળા વિડીયો બનાવતા હોય છે કોઈ પણ લોકો, જેને ફરજિયાત બનાવવા પડે સ્ક્રીન શેરિંગવાળા, તેની વિશે તો કાંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જે લોકો યુટ્યુબની અંદર કામ કરે છે અને તે પોતે ફેસ દેખાડીને વિડીયો બનાવી શકે તેમ છે, તેવા લોકોએ ખાસ એ માહિતી જાણી લેવી જોઈએ કે તેવા વ્યક્તિઓએ પોતાનો ફેસ દેખાડીને વિડીયો બનાવવાનો, જેનાથી તમારી પરફોર્મન્સ છે તે ખૂબ વધશે, તમારી કોમ્યુનિકેશન સ્કિલ એક વધશે દોસ્તો। અને બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા જે વ્યુઅર્સ છે તેની સાથે રૂબરૂ કનેક્ટ થઈ શકશો। અને દોસ્તો, ખાસ વાત એ છે કે તમારા વ્યુઅર્સ પણ જોવાનું ત્યારે જ પસંદ કરે છે જ્યારે તમે તેને કઈ પ્રેક્ટિકલી રીતે તમારું ફેસ દેખાડીને તેને સમજાવો ને, તો જ વ્યુઅર્સ છે તે સમજી શકે છે અને તમારા વિડીયોઝ છે તે જોઈ શકે છે। હવે દોસ્તો, દેખાવાની વાત જેવી કે મેં શરૂઆતમાં કરી, તો તમે દેખાવો કેવી રીતે કરી શકો છો? દેખાવો મીન્સ કે તમે એક પરફેક્ટ કન્ટેન્ટ ક્રિએટર છો તેવી રીતે રિપ્રેઝેન્ટ કરો લોકોની સામે। હું દોસ્તો અત્યારે જે વિડીયો બનાવી રહ્યો છું ને, જે તમારી સાથે આઈ ટુ આઈ કનેક્ટ કરી અને વિડીયો બનાવું છું, જેમાં દોસ્તો પરફેક્ટ વોઇસ મારી તમને આવતી હશે। જેવું કે તમને શરૂઆતની અંદર માઇક પરચેસ ન કરી શકો તો શરૂઆતની અંદર એવો ક્લિયરિટી વાળો વોઇસ રાખો જેનાથી તમારા વ્યુઅર્સ છે તેને વિડીયો તમારો સમજાઈ શકે। બીજી વસ્તુ દોસ્તો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારું જે પાછળનું બેકગ્રાઉન્ડ છે, અત્યારે તમે જોઈ શકો છો કે મારી પાછળ અહીંયા મેં સિલ્વર પ્લે બટન મારું લગાવેલું છે, 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તેનું। તો હવે તેવી જ રીતનું તમે કોઈ બી બેકગ્રાઉન્ડ છે તે પાછળ એવી રીતનું રાખો જેનાથી વ્યુઅર્સ તમારો વિડીયો જોઈ અને તમારાથી કનેક્ટ થઈ શકે કે હા ભાઈ, આ બંદાની અંદર દમ છે, આનો વિડીયો હું જોઈશ તો મને કંઈક સમજણ પડશે। આ બીજી વસ્તુ દોસ્તો કે તમારે તમારું બેકગ્રાઉન્ડ છે તે એકદમ ઝકાસ હોવું જોઈએ, જેનાથી સામેવાળા વ્યક્તિને ખબર પડી શકે કે ભાઈ આ બંદામાં કંઈક દમ છે, જેવું કે મેં તમને કીધું દોસ્તો। હવે દોસ્તો, ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે તમે જો ક્રિએટર છો, વિડીયો બનાવો છો, તો ફક્ત ને ફક્ત વોઇસ ઓવર ઉપર અને સાથે તમારા બેકગ્રાઉન્ડ ને વગેરે ઉપર જ ધ્યાન નથી દેવાનું, તમારા વિડીયોની ક્વોલિટી ઉપર પણ ધ્યાન દેવાનું છે કે એચડીમાં વિડીયો બનાવો, ફૂલ ક્લિયરિટીમાં વિડીયો બનાવો। અને ફૂલ ક્લિયરિટીમાં વિડીયો હશે એટલે વોઇસ ક્વોલિટી પણ તમારી સારી રીતે આવવાની। અને માયક દોસ્તો, શરૂઆતની અંદર 1000-1500નું માયક તમે ખરીદી લો તો એમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી, પછી તમે જેમ જેમ આગળ વધતા જાઓ તેવી રીતે તમે સારું માયક ખરીદો તો કાંઈ પ્રોબ્લેમ નથી દોસ્તો। એટલા માટે યુટ્યુબની દુનિયા છે દોસ્તો, તે થોડાક દેખાવા ઉપર ચાલે છે, થોડુંક તમારે તેવું દેખાડવું પડે। અને બીજી વસ્તુ, તમારે એક ફાયદો ઉપાડવો જોઈએ અત્યારે બાબત એ છે દોસ્તો, કારણ કે યુટ્યુબે તમને ખબર જ હશે કે હવે તમારો વિડીયો કોઈ પણ ઓપન કરીને જોવે તો ત્યાં સબસ્ક્રાઈબર છે તેને હાઈડ કરી દીધા છે, એટલે કે ત્યાં સબસ્ક્રાઈબર આવતા નથી। માની લો કે કોઈ મોટો યુટ્યુબર છે, ટેકનિકલ ગુરુજીની વાત કરીએ, ટેકનિકલ ગુરુજી વિડીયો બનાવે ને તો બી તેના વિડીયો ઉપર નીચે સબસ્ક્રાઈબર અત્યારે લખેલા નહીં આવે, તમે વિડીયો બનાવશો ને તો તમારે તે નીચે સબસ્ક્રાઈબર લખેલા નહીં આવે। આવું એટલા માટે યુટ્યુબે કર્યું છે કારણ કે દોસ્તો, તે નાના ક્રિએટર હતા, તે વિડીયો છે તે ટેકનિકલ ગુરુજી કરતા તે સારા વિડીયો બનાવતા, તો પણ તેમને જેના વ્યૂ જોઈ અને તેના સબસ્ક્રાઈબર જોઈને એમ કહી દેતા માણસો, વ્યુઅર્સ, કે ભાઈ આના કન્ટેન્ટમાં કાંઈ દમ નથી લાગતો, આના તો સબસ્ક્રાઈબર એ સાવ ઓછા છે। તો આવું દોસ્તો બહુ થઈ રહ્યું હતું, ટૂંકમાં તેને સબસ્ક્રાઈબર ઓછા એટલે તેના વિડીયો નબળા જ તેવી રીતનું ગણવામાં આવતું હતું। તેથી કરીને યુટ્યુબે એવો ફેસલો લીધો ભાઈ કે આના સબસ્ક્રાઈબર છે તે જ આપણે હાઈડ કરી દઈએ। જે કોઈના સબસ્ક્રાઈબર તમારે જોવા છે કે ભાઈ આના સબસ્ક્રાઈબર કેટલા છે, તો તે તમે તેની પ્રોફાઇલ ઉપર જઈને જોઈ શકો છો, પરંતુ ડાયરેક્ટ તેના વિડીયો ચાલુ હોય અને ત્યારબાદ નીચે જે સબસ્ક્રાઈબર દેખાડવામાં આવતા ને, તે વસ્તુ યુટ્યુબે અત્યારે બંધ કરી દીધી છે, જેના કારણે તે સારામાં સારું ઓપ્શન છે દોસ્તો કે નાના ક્રિએટર છે તે નીચેથી ઉપર જઈ શકે। એટલા માટે દોસ્તો, આ એક સારામાં સારું માધ્યમ કહેવાય અને તેનો તમારે ફાયદો ઉપાડવાનો છે। તેમાં તમારે કરવાનું છે શું કે તમે આવી રીતના દેખાવા કરી અને વ્યુઅર્સને પાગલ કરો કે ભાઈ મારો વિડીયો છે તેમાં દમ છે, તમે જરૂરથી જો, તમને સચોટ માહિતી મારી પાસેથી મળશે, તેવી રીતનું તમે કામગીરી કરી અને તમારા વ્યુઅર્સ સાથે કનેક્ટ થઈ શકો છો અને તમારા વ્યુઅર્સ પણ તમારો વિડીયો જોશે, તમારી રીચ વધશે, તમને સબસ્ક્રાઈબર વધશે, તમારી ઇન્કમ ચાલુ થઈ જશે, મોનિટાઇઝેશન ઓન થઈ જશે અને તમે પણ યુટ્યુબમાં પોતાનું નામ, ફેમ છે તે કમાવી શકો છો। દોસ્તો, આ ઇન્ફોર્મેશન છે મેં એટલા માટે જણાવી કારણ કે મને ખબર છે કે અત્યારે હરેક વસ્તુ છે, હરેક ધંધાની અંદર તમે જાઓ ને
તો ત્યાં દેખાવા ઉપર વધુ ચાલે છે તે ધંધો, દેખાદેખી ઉપર વધારે ચાલે છે. એટલા માટે આપણે પણ યુટ્યુબમાં એવી જ રીતનું કામ કરવાનું છે કે સામેવાળા વ્યક્તિને દેખાય આવે કે ભાઈ તમે તેને કહેવા શું માંગો છો, સમજાવવા શું માંગો છો. તમારો વિડીયો ઓપન કરતા આવે તેને શું એવું દેખાય છે જેના કારણે તે સબસ્ક્રાઇબ કરવા ઉપર મજબૂર બની જાય. તો એવું કામગીરી આપણે કરવાની છે જેથી કરીને તમે પણ યુટ્યુબમાં આગળ વધી શકો. આઈ હોપ દોસ્તો મારા વિડીયોનો કન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે અને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ટેકએક્સને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે યુટ્યુબને રિલેટેડ આવા જ વિડીયોઝ તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.